50 દિવસ ગણેશજીનું વાતે ગાતે રાખ્યા બાદ આજે વિસર્જનનો દિવસ આવી ગયો છે, ત્યારે એક બાદ એક ગણેશજીની મૂર્તિઓ સવારથી વિસર્જન માટે આવી રહી છે। આપણે હમણાં હાલ હજીરા ખાતે છે કે જ્યાંના તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો। હજીરા ખાતે ઓવારા ખાતેના દ્રશ્યો છે કે જ્યાં 12 જેટલી ક્રેન છે જે રાખવામાં આવી છે અને આ ક્રેન મારફતે છે જે બાપ્પાની મૂર્તિ છે જેનું વિસર્જન ખાસ કરવામાં આવી રહ્યું છે। તમે હમણાં જોઈ શકો છો કે એક મૂર્તિ છે જે ક્રેન દ્વારા વિસર્જિત કરવામાં આવી રહી છે, જેમાં ઘણી બધી મંગલ મૂર્તિઓ પણ છે અને સાથે મોટા ગણપતિ બાપ્પા પણ છે। મહાકાય જે ગણેશજીની મૂર્તિ છે તે પણ સાથે બિરાજમાન છે। અને સુરતમાં વાત કરીએ તો આપણે 80,000થી વધારે ગણેશજીની મૂર્તિઓ છે જેનું સ્થાપન કરવામાં આવેલું હતું, ત્યારે ખાસ કરીને હજીરા ઓવારા ખાતે હજીરા 5 ફૂટથી જેટલી પણ ઉપરની મૂર્તિઓ છે જેનું હજીરાઓના ઓવારા ખાતે ક્રેન મારફત વિસર્જિત કરવામાં આવી રહી છે। ત્યારે આ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે બાપ્પાને જે વિસર્જિત કરવામાં આવ્યું છે કેટલું સુંદર રીતે વિસર્જન બાપ્પાનું કરવામાં આવી રહ્યું છે। અને કહી શકાય ને કે આ રીતે જો વિસર્જન કરવામાં આવે તો બાપ્પા પણ ખુશ રહે છે અને તેમના આશીર્વાદ પણ હંમેશા આપણી સાથે બની રહે છે। ક્રેન મારફતે જ્યારે વિસર્જિત કરવામાં છે એક બાદ એક તમે જોઈ શકો છો કે મંગલ મૂર્તિઓ છે જેને તેઓ પાણીમાં વિસર્જિત કરી રહ્યા છે। ઘણી બધી મંગલ મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી હતી અને ત્યારબાદ આ જે વિશાળકાય આપણે ગણેશજીની મૂર્તિ છે જે અહીં વિસર્જિત કરવામાં આવશે। અને જો વાત કરવામાં આવે કે અહીંયા હજીરા ઓવારા ખાતે તો બપોરના હમણાં 2 વાગ્યા છે, 2 વાગ્યા સુધી લગભગ 8થી 10,000 જેટલી જે ગણેશજીની મૂર્તિઓ છે જે હાલ વિસર્જિત અહીંયા થઈ ચૂકી છે અને સાંજ સુધી બીજી 20થી 25,000 જેટલી મૂર્તિઓ છે જે વિસર્જિત થઈ જાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે આ વખતે એટલી બધી ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે કે આવતીકાલે સવાર સુધી આ વિસર્જનની પ્રક્રિયા ચાલે તેવું વિભાગ દ્વારા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે આ તમે જોઈ શકો છો કે આ જે વિશાળકાય ગણેશજીની મૂર્તિઓ છે જે વિસર્જન કરવા માટે તેઓ તૈયાર કરી રહ્યા છે। ધીરે ધીરે તેઓ તે મૂર્તિને ધક્કો આપી રહ્યા છે અને હવે હા મૂર્તિ ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે હવે દરેક ભક્તોના તે કેમેરામાં કંડારી રહ્યા છે। જ્યારે મૂર્તિ વિસર્જિત થઈ રહી છે ત્યારે ગણપતિ બાપ્પા મોરિયાના નાદ ગુંજી ઉઠ્યો છે અને અગલે બરસતું જલ્દી આના નાદ સાથે ગણપતિ બાપ્પાને ખૂબ કારમી વિદાય ભક્તો આપી રહ્યા છે। દરેક ભક્તો કેમેરામાં ગણેશજીની જે આખરી મોમેન્ટ છે જે કેદ કરવા માંગે છે, આખરી પળ છે તે કેદ કરવા માંગે છે અને તેઓ કેદ કરી અને ગણેશજી આ વિસર્જિત થઈ રહ્યા છે।